વરહમતુલ્લાહ. મારી પાસે રૂહુલ બયાન એનો ભાગ નંબર 1 ગુજરાતીમાં છે. આ પુસ્તકની અંદર આરિફ બિલ્લાહ હઝરત મૌલાના મુહમ્મદ અહમદ સાહબ ફૂલપુરી પ્રતાપગઢી કુદ્દુસી રહુના નસીહતોથી ભરપૂર બયાનો છે. એનું ગુજરાતીમાં અનુવાદ હઝરત મુફ્તી ઇમ્તિયાઝ વલણવાલા સાહેબે કરેલું છે અને આ પુસ્તકમાંથી મને ઘણા ઉપયોગી અને કિંમતી પોઈન્ટ્સ જાણવાના મળ્યા, જેમાંનો એક પોઈન્ટ આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. આ પોઈન્ટ હઝરત ઉમર ફારૂક રદિયલ્લાહુ તાલા અન્હાના સંબંધી વાબસ્તા છે. સૈયદના ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હુ તો નિશમ જન્નતી હતા. જન્નતની બશારત પ્રાપ્ત કરનારા 10 સહાબીઓમાંથી છે, પરંતુ તેઓના ડરનો હાલ અને ચિંતા એટલી બધી હતી કે રાત્રે પહેરેદારી કરતા હતા અને અંજાણા બનીને લોકોને પૂછતા હતા કે હઝરત ઉમર કેવી વ્યક્તિ છે, જેથી પોતાની ખામીની એમને જાણ થાય. જો લોકોના હકો પૂરા કરવામાં કમી જણાય તો તેને દૂર કરે. અહીં તમે જોઈ શકો છો કે હઝરત ઉમર રદિયલ્લાહુ તાલા અન્હા એવા ખલીફા હતા કે હુકુકુલ્લાહ તો અદા કરતા હતા, પણ હુકુકુલ ઇબાદના મામલામાં એટલા બધા સંજીદા હતા કે અંજાણા બનીને લોકોથી પોતાની ભૂલો શોધવાનો પ્રયત્ન કરતા હતા, જેથી એમને પોતાની ખામીની જાણ થાય. જો લોકોના હકો પૂરા કરવામાં કમી જણાય તો તેઓ તેને દૂર કરે. એક દિવસ ચક્કર લગાવવા માટે નીકળ્યા અને જોયું તો એક ઘરડી સ્ત્રી બેઠેલી હતી. તેને પૂછ્યું, અમ્મા, ઉમર કેવા વ્યક્તિ છે? તેણીએ જવાબ આપ્યો, ઉમર ઘણા મોટા વ્યક્તિ છે. પૂછ્યું, શું બાબત છે? કહેવા લાગી, જ્યારથી તે ખલીફા અને અમીરુલ મોમિનીન બન્યા છે, મને પૂછ્યું સુદ્ધા નથી કે તારી હાલત કેવી છે. પૂછ્યું, તે ઉમર સમક્ષ પોતાની કોઈ જરૂરિયાતનું વર્ણન પણ કર્યું છે? કહેવા લાગી, મારે વર્ણન કરવાની શું જરૂરત? તે મારા અમીર છે. તેણે પોતે મારી પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ. એવામાં અમુક લોકો ત્યાં આવી પહોંચ્યા. તે લોકોએ અમીરુલ મોમિનીન કહીને સલામ પેશ કર્યા. ઘરડી સ્ત્રી ધ્રુજી ઉઠી અને કાંપવા લાગી. હઝરત ઉમર રદિયલ્લાહુ તાલા અન્હાએ તેણીને ફરમાવ્યું, અમ્મા, તમે બિલકુલ ડરશો નહીં. તેને લઈ દઈને એટલે કે જરૂરતનો સામાન આપીને તેમને રાજી કર્યા અને ફરમાવ્યું કે કયામતના દિવસે મારી ફરિયાદ કરીશ નહીં. આ હતો હઝરત ઉમર રદિયલ્લાહુ તાલા અન્હાનો ડર. આવો બીજો એક વાક્યો નીચે આપેલો છે, તમે જાતે વાંચી લેજો. ટૂંકમાં એટલું કહેવાનું કે કોઈ પણ મોટા માણસ જ્યારે મોટા બને છે, એમણે નાનાઓનું ધ્યાન રાખવું જોઈએ, જાતે રાખવું જોઈએ. આજે તો ફરિયાદ કરવા છતાં પણ કોઈનું ધ્યાન નથી રાખતું અને બધા સ્વાર્થમાં અંધ બનીને પોતાનો જ ઉલ્લુ સીધા કરવામાં લાગેલા છે. એવા લોકો માટે આ બયાન ખાસ નસીહત જેવું છે. જે મોટા લોકોની સામે આપણે ફરિયાદો કરીએ છીએ, તેઓ જાણે હઝરત ઉમર ફારૂક રદિયલ્લાહુ તાલા અન્હાથી પણ મોટી હસ્તી હોય અને 100% જન્નતનું સર્ટિફિકેટ મળી ગયું છે એવો વ્યવહાર કરે છે અને ઊંધી ચત્તી ગોળ વાતો કરીને એવી સલાહો આપે છે કે આપણી પરેશાની ઘટવાના બદલે વધી જાય છે. આવા તમામ દીની રહેનુમાઓ અને સમાજસેવકો માટે આ બનાવ એક ખરેખર દિશા પ્રેરક છે, દિશા ચીંધનારો છે. એમણે ચિંતન મનન કરીને તેના પર અમલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ. અલ્લાહ સૌને હિદાયત આપે.